વલસાડમાં જિલ્લાના 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ધરમપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેમાં ચીજોનર સાથે જે કેળવણીને જોડતો જે બ્રિજ છે, જે કોઝવે છે, તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લાવરી નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજ પર પાણી આવતાની સાથે જ અવરજવર બંધ થઈ છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસામાં બહુ તકલીફ પડે યાર। અહીંયાથી કોઈ અવર જવર જાય, નિહાળના પોયરા રોકાઈ જાય। 1-2 દિવસ જો વરસાદ ચાલુ હોય તો મોટી મુશ્કેલી આવે। કોઈ બીમાર માણસ હોય એના માટે બહુ તકલીફ છે। અહીંયા 2 કલાક આવું તદ્દન ખુલી જ જાય ઉપરવાળું તો 2 કલાકનો રોકાણ થાય। हालत एटले बहु खराब। 11 वागे 10 वागे थी उभा रहेला छे तईथी हवे 12 वाग्या 2 कलाक सुधी उभा रहवा पड़े। जो हवे शुं करे आवुं ज होय। आटलो पानीमां बी उतरવું પડે કોઈ સમયે તો જરૂર હોય તો। હવે કોઈ બીમાર માણસ હોય ને તો 2-3 માણસ પકડીને બી જોડી બાંધીને લઈ જતા હતા, એવી હાલત। પણ હવે જરાક આ સારું છે, હવે ડેમ બનાવ્યો તો 2 કલાક સુધી રોકાવું પડે એમ। હવે સવારથી અમે 3 કલાક રહ્યો, પુલ પરથી કોઈ આવવા જવાનું બંધ। દૂધ માટે કોઈ બીમાર હોય તે બધું જ આમાં અટકી જાય। હવે સવારથી અમે 3 કલાક રહ્યો, પુલ પરથી કોઈ આવવા જવાનું બંધ। દૂધ માટે કોઈ બીમાર હોય તે બધું જ આમાં અટકી જાય। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકા તેમજ ધરમપુરના શહેરી વિસ્તારમાં પડ્યો હતો। 4 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી પડતા ધરમપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો સાથે સાથે ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। હાલ અમે ઊભા છે ધરમપુરના ચીચોજર અને કેરવણી ગામની વચ્ચેથી પસાર થતી લાવરી નદી પર, જ્યાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે। અહીં જે લો લેવલનો બ્રિજ છે પાણીમાં ડૂબાણમાં આવ્યો છે। છેલ્લા 2 કલાકથી લોકો જે છે અવર જવર કરવા માટે પોતાની કામગીરી અર્થે ઊભા રહ્યા છે। કેટલાક લોકો કેરવણી તરફ ઊભા છે તો કેટલાક લોકો ચીચોજર તરફ ઊભા છે અવર જવર માટે। એટલે કે દૂધનું લેવડ દેવડ હોય, દૂધ મંડળીમાં જવું હોય, શાળાએ બાળકોને લઈ જવું હોય, અથવા કે શહેર તરફ એ લોકો આવવું હોય ધરમપુર તરફ, ત્યાં કામગીરી માટે તેઓ જ્યાં સુધી પાણી ન ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે। કહેવાય છે કે ગામ લોકોના કહેવા પ્રમાણે આ જે લો લેવલનો બ્રિજ છે એ સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે, પરંતુ હવે ચોમાસા બાદ જ એની કામગીરી શરૂ થશે। પરંતુ હાલ જે છે આ ચોમાસા પૂરતું તો અહીંના ગામ લોકોએ આ સમસ્યા વેઠવી જ પડશે। ઘૂંટણસમા પાણીમાંથી ગામ લોકો પોતાના કામ અર્થે આવવા જવા મજબૂર બન્યા છે। ત્યારે હાલ વહેલી સવારથી પડેલો ધોધમાર વરસાદના કારણે ધરમપુર તાલુકામાંથી પસાર થતી કેટલીક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ધરમપુર।